નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે. ઓકે, તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે SPC વિભાગ બીનું સોલ્યુશન કરવાના છીએ. ભલે આપણે થોડુંક બ્રેક લઈ લીધો 5 દિવસનો. હવે ફરીથી બધા હવે ફટાફટ વિડીયો આવી જશે, નો પ્રોબ્લેમ. કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો આપણને. ઓકે, અને શરૂ કરતાં પહેલાં મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય મિત્રો, તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મળી જવાની છે. કેટલા? માત્ર 150 રૂપિયામાં. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ. વિભાગ 1 પ્રકરણ નંબર 5 પ્રકરણ નંબર 1 વિભાગ 1ના પ્રકરણ નંબર 1નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને ભાઈ અંત સુધી જોજો. અમે બહુ નાનો 8 મિનિટનો જ વિડીયો બનાવીશું, આપણે વધારે નહીં કરીએ. બહુ નાનો જ વિડીયો બનશે, નો પ્રોબ્લેમ. તો વિડીયોને અંત સુધી જોવાનું છે. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનો ફટાફટ. આપણે પહેલાં જ કહી દીધું છે એમ મુજબ. ઓકે, તો શરૂ કરીએ. તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે કે માહિતી સંચારની લેખિત પદ્ધતિ એટલે શું? માહિતી સંચારની તમારી લેખિત પદ્ધતિ એટલે શું? તો લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તો તેને લેખિત માહિતી સંચાર પદ્ધતિ કહેવાય. શું કીધું છે? લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? લેખિત માહિતી સંચાર. લેખિત સ્વરૂપે માહિતીની લેવડ દેવડ કરવામાં આવે તો લેખિત માહિતી સંચાર કહે છે. આગળ બીજો પ્રશ્ન છે તો કે કમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો? જે કમ્યુનિકેશન શબ્દ છે, તો જે શબ્દ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો એ પૂછ્યું છે તમને આ વિડીયોમાં, આ પ્રશ્નમાં. તો આવા ભાઈ ઘણા બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોતા હોય છે. તો બધા પ્રશ્નો તમારા માટે આઈએમપી જ છે. તો આપણે લાઈવ કરીશું તો એમાં પણ ભાઈ જોઈન થઈ જજો જ્યારે બી કરીએ ત્યારે, કેમ કે એમાં આપણે આઈએમપી જ આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો જોઈન થઈ જ જજો. કમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો? ઉત્તર: કમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ કમ્યુનિકેરમાંથી થયો છે, જેનો અર્થ તો શેર તથા ટુ એક્સચેન્જ, આપ-લે કરવી અથવા તો ટુ પાર્ટિસિપેટ, ભાગીદાર થવું થાય છે. ઓકે, કમ્યુનિકેશન શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષા અથવા શબ્દના કમ્યુનિકેશનમાંથી થયો હતો, જેનો અર્થ ટુ શેર તથા ટુ એક્સચેન્જ, આપ-લે કરવી અથવા ટુ પાર્ટિસિપેટ, ભાગીદાર થવું એવું થાય છે. ત્રીજા નંબરનું જોઈએ ભાઈ. ત્રીજા નંબરના પ્રશ્ન અંદર આપણને શું કીધું છે જોઈશું. માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે? માહિતી સંચારની પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે? આન્સર: માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે. માહિતી સંચારની પ્રક્રિયા માહિતીને સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવી છે. ઓકે, માહિતી સંચારની પ્રક્રિયા માહિતીને સાંભળનારને અનુલક્ષીને હાથમાં ધરવામાં આવી છે.
મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મળી જવાની છે. ઓકે, તો ફટાફટ ભાઈ કોલ કરીને મેળવી લેજો. આગળ વાત કરીએ ચોથા નંબરનું. માહિતી સંચયની પ્રક્રિયા ક્યારે નિષ્ફળ થઈ કહેવાય? માહિતી સંચયની પ્રક્રિયા ક્યારે નિષ્ફળ થઈ કહેવાય? તો કે જ્યારે માહિતી સંચારની પ્રક્રિયામાં આંશિક કે સંપૂર્ણ ગેરસમજ થઈ હોય ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થઈ ગણાય. ઓકે, જ્યારે માહિતી સંચારની પ્રક્રિયા આંશિક કે સંપૂર્ણ ગેરસમજ થઈ હોય ત્યારે તે માહિતી સંચારની પ્રક્રિયા છે નિષ્ફળ થઈ ગણાય. આગળ પાંચમા નંબરનું તમારું છે જે પ્રશ્ન એ વાત કરીએ તો ભાઈ PDFનું મેં કીધું એમ જેટલા પણ વિદ્યાર્થીઓને મેળવવા માંગતા હોય તો કોલ કરી દેજો. તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, આ વખતે ભાઈ કંઈ ના થયું તો તમે આગળ પણ કંઈ નહીં કરી શકો, કેમ કે સરકારનો નિયમ છે કે બધા ધોરણમાં સાચું રિઝલ્ટ આપવું. જો તમારી સ્કૂલવાળા ગપલેબાજી કરતા હોય તો એમાં તો ભાઈ વાત અલગ છે, પણ મોસ્ટ ઓફલી સ્કૂલોમાં આ વખતે સાચું રિઝલ્ટ આવવાનું છે. તો તૈયારી ભાઈ પ્રોપર કરવાની રહેશે. આ વખતે બધા વિદ્યાર્થીઓએ જણાવી દઉં, ખતરનાક તૈયારી હોવી જોઈએ. ઓલ ટુ SS ગુજરાત એજ્યુકેશન સ્ટુડન્ટ આર ધ મોસ્ટ હાઈએસ્ટ પાસ્ડ માર્ક. ઓકે, પાંચમા નંબરનું. મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શેની વધુ જરૂર છે? મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શેની વધુ જરૂર? તો કે એના અંદર મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવા મોટા અવાજની જરૂર છે. ઓકે, મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શેની વધુ જરૂર છે? તો મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવા મોટા અવાજની વધુ જરૂર છે. આગળ વાત કરીએ તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. આટલો મોટો વિડીયો જોવા માટે 8 મિનિટનો ખાલી. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. શું કીધું ભાગ કયો છે? ભાગ 1ના પ્રકરણ નંબર 2નું સોલ્યુશન લઈને. તો આગળનો વિડીયો પણ જોતા જ રહેજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.